હેલો ફ્રેન્ડ, તો આજે સવારની તબિયત મારી ખૂબ જ બગડી ગઈ છે, પરંતુ હું અને મૌલિક અમે વન ડે ટ્રીપમાં આવી ગયા છે મહેસાણા. બસ પૂરી ખાલી છે. નરોડા પાટિયા અમારું પિકઅપ હતું, તો ત્યાં અમે પહોંચી ગયા છે અને હવે અમારી બસ નીકળી પડી છે ઉમંગ રિસોર્ટમાં જવા માટે. ઉમંગ રિસોર્ટમાં પહોંચીને ત્યાં જોયું તો ખૂબ જ વરસાદ પડતો હતો, તો બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે અમે બધા બહાર ઊભા છીએ, કારણ કે અત્યારે અમારો ટાઈમ બ્રેકફાસ્ટનો નથી. થોડી વાર પછી અમે બ્રેકફાસ્ટ કરીશું. અંદર આવી ગયા છીએ, બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને બહુ જ બધી ભીડ છે કારણ કે અહીંયા ફ્રાઈડે, સેટરડે, સન્ડે ખૂબ જ ભીડ હોય છે. તો અમે મારું બ્રેકફાસ્ટ લઈને પછી આવી ગયા ગેમિંગ ઝોનમાં ગેમ રમવા માટે. ઘણી એવી એક્ટિવિટી છે, ઘણી એવી ગેમ્સ છે જ્યાં તમે આરામથી રમી શકો છો અને માઇન્ડ પણ ફ્રેશ કરી શકો છો. ગેમિંગ ઝોનમાં આવીને ત્યાં બાળકોને પણ મોજ કરાવી દીધી અને સાથે સાથે અમે પણ મોજ કરી લીધી. હેલો ફ્રેન્ડ, તો અમે આવી ગયા છે મહેસાણામાં આવેલા ઉમંગ રિસોર્ટની અંદર. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનો રિસોર્ટ છે અને પ્લસ કે અહીંયા ગ્રીનરી પણ ખૂબ જ સારી એવી ગ્રીનરી છે, બહુ જ બધી જગ્યા ઉપર, અને વાતાવરણ પણ એકદમ મસ્તનું છે અને બાળકોને રમવા માટેની તો બેસ્ટ જગ્યા છે. હજુ જસ્ટ અમે એન્ટર થયા છીએ. અમે વહેલા સવારે 6 વાગે નીકળ્યા હતા, પણ વરસાદના કારણે થોડુંક લેટ થયું હતું, એટલા માટે અત્યારે અમે પહોંચ્યા છીએ 9:30 વાગ્યા છે અને તમે માહોલ જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનો એકદમ મસ્ત માહોલ છે અને અત્યારે વીકેન્ડ છે એટલે ક્રાઉડ પણ વધારે છે. જો તમે મહેસાણાની આજુબાજુ રહો છો તો તમે અહીંયા આવી શકો છો. અમે લોકો અમદાવાદથી સ્પેશિયલ બસ બાંધીને આવ્યા છીએ અને ખૂબ જ મસ્ત મજાનો અત્યારે નજારો છે. અમને મજા આવે છે. હવે તમને આગળના વિડીયો બતાવીશ કે નાના છોકરાને રમવા માટેની ઘણી બધી રાઇડ્સ પણ છે, તમે જોઈ શકશો. હું તમને આખો બ્લોગ મારો બતાવવાની છું, તમે પૂરેપૂરો બ્લોગ જોજો. તમને મારો બ્લોગ ગમે તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંદર આવી ગયા છે એક્ટિવિટી માટે અને હવે જે છે સ્વિમિંગ પુલમાં. સ્વિમિંગ પુલ તમને બતાવી દો, બહુ જ મોટો છે. બે સ્વિમિંગ પુલ છે જ્યાં તમે અલગ અલગ રીતે સ્વિમિંગ કરી શકો છો. નાના ચિલ્ડ્રન્સ માટેનો આ સ્વિમિંગ પુલ છે અને તમારે મોટા લોકો માટે જવું છે તો બીજો પણ એક સ્વિમિંગ પુલ છે. અહીંયા ખૂબ જ સરસ મજાનું પહાડ જેવું આપેલું છે જ્યાં તમે ઉપર જઈને ફોટોગ્રાફી પણ કરી શકો છો અને અહીંયા ઝરણું પણ છે અને ઝરણાની મજા પણ તમે સ્વિમિંગ પુલની અંદર લઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું છે સ્વિમિંગ પુલ અને બહુ જ મોટું છે, જ્યાં નાના ચિલ્ડ્રન્સ બી છે, મોટા બી છે, પેરેન્ટ્સ સાથે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા એની એક્ઝેક્ટ સાઈડમાં ગ્રીનરી. વાવ, બહુ જ મજા આવી જવાની છે તમને. જો તમે કોઈ આવ્યા નથી મહેસાણામાં આ રિસોર્ટમાં તો એકવાર જરૂરથી આવજો, પણ હા, વીકેન્ડમાં નહીં આવતા, કેમ કે તમે વીકેન્ડમાં આવશો તો તમને ખૂબ જ ભીડ જોવા મળવાની છે વીકેન્ડમાં, કેમ કે વીકેન્ડમાં ખૂબ જ ટ્રાફિક હોય છે. એટલા માટે નોર્મલી સોમવારથી શુક્રવારમાં તમે ગમે ત્યારે આવી શકો છો. જ્યાં છોકરાઓને રમવા માટેની ઘણી બધી એવી સારી એવી એક્ટિવિટી છે જ્યાં છોકરાઓનો ફૂલ ડે ટાઈમ સ્પેન્ડ થઈ શકે છે. અને સાથે સાથે અમે લોકો આવી ગયા છે લંચ માટે. લંચનો હજુ ટાઈમ છે, હજુ અમે લંચ કર્યું નથી. થોડી વાર પછી અમે લંચ બી કરીશું. આજે મારી તબિયત પણ થોડી ખરાબ છે એટલે અમુક શૂટ લીધા નથી, બાકી છે, તો થોડી વાર રહી અને હું તમને બધું જ બતાવીશ. આ બાળકોની એક્ટિવિટી છે જ્યાં બાળકો એક્ટિવિટી કરી શકે છે, હું તમને વિડીયોમાં બતાવી દઈશ. અને સાથે સાથે અહીંયા ડકનું બી છે, તમે જોઈ શકો છો. વન ટાઈપ ઓફ પ્રાણી સંગ્રહાલય, પણ વધારે પ્રાણીઓ નથી, થોડા જ છે. એટલા માટે બાળકોને માટે અહીંયા જો આવવું હોય તો બેસ્ટ છે, પણ મોટાના માટે જો આવવું હોય તો એટલું બેસ્ટ નથી, કારણ કે નાના છોકરાને મજા આવે એવું છે અને મોટાને મજા આવે એવું નથી. એના માટે તમારે એક બીજી પ્લેસ ફાઇન્ડ કરવી પડશે. પણ નેચર ખૂબ જ સારું છે, ગ્રીનરી બહુ બધી છે, તમે જોઈ શકો છો. બધી જગ્યાએ ગ્રીનરી છે અને ખૂબ જ સરસ મજાનું લોકેશન છે. અહીંયા અમે બધા બેઠા છે, ગ્રુપમાં આવેલા છીએ અને થોડી વાર પછી જોઈએ, હું તમને બીજા બી વ્યૂઝ બતાવીશ કે કેવા છે કેવા નહીં. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે વન ડે ટ્રીપની અંદર, તો તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું લોકેશન છે.
ઉમંગ રિસોર્ટ ખૂબ જ મોટું છે અને અત્યારે અમે બેઠા છીએ, પણ અહીંયા એક વસ્તુ વિચારવા જેવી છે. એટલું બધું મોટું રિસોર્ટ છે પણ અહીંયા કોઈ મેન્ટેનન્સ એનું મેન્ટેન કરેલું નથી, અને પ્લસ કે બધી જગ્યાએ ગ્રીનરી વધારે છે અને સાથે સાથે તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ વ્યવસ્થિત સાફ સફાઈ પણ કરેલી નથી, અને અહીંયા બધે કચડું ધૂળ જામી ગયેલી છે અને લીલ પણ જામી ગયેલી છે, અને વરસાદના કારણે થોડી ઘણી તો આ લોકોની સફાઈ હોવી જ જોઈએ, પરંતુ એટલી બધી પણ સફાઈ નથી. જે ચૂલા પર ડસ્ટ લાગેલું છે, અને અહીંયા તમને પિકનિક મનાવવા આવવું હોય, ફેમિલી સાથે બેસવું હોય તો તમે અહીંયા ગાર્ડનમાં પણ બેસી શકો છો, પરંતુ અત્યારે એટલું મેન્ટેન કરેલું નથી રિસોર્ટને, અને વ્યવસ્થિત રીતે એની કેર કરવામાં નથી આવતી. એના કારણે બધું અસ્તવ્યસ્ત ગમે એમ પડ્યું છે. તો આપણે 10માંથી આ રિસોર્ટને 5 કાં તો 4 નંબર આપી શકીએ. એટલું બધું પણ ખાસ છે નહીં. અહીંયા સ્કાય સાયકલિંગ બી છે અને ઝીપર લાઇન બી છે, તમે જોઈ શકો છો. ખૂબ જ મસ્ત મજાનું અહીંયા છે મોટા લોકોની એક્ટિવિટી કરવા માટે, બટ નાના ચિલ્ડ્રન્સ લોકો અહીંયા નહીં ચાલે, કારણ કે એ લોકો માટે ખૂબ જ થોડું રિસ્કી રહેશે. એટલા માટે પણ તમે અહીંયા જોઈ શકો છો. આ લોકેશન પણ ખૂબ જ સરસ મજાનું છે, જ્યાં તમે આરામ કરી શકો છો. આરામ ગૃહ બનાવેલો છે. આ લોકોને કઈ ખબર પડતી નથી. વરસાદ હોય તો ઘરમાં બેસવાનું હોય, એના ઘર છે પણ ઘરની અંદર નથી બેસવાનું, બહાર પલળે છે. ઘરમાં આવ્યા જાવ બધા, વરસાદ બંધ પડી ગયો છે. એમને ભૂખ લાગી છે પણ એમના ઘરમાં ખાવાનું કોઈ નાખેલું નથી, એટલે ક્યાંથી ખાય બિચારા, બહાર આવી ગયા છે. સો ફ્રેન્ડ, અમારું હાઈટી પતી ગયું છે અને અમે અહીંયા બેઠા છીએ, વેટ કરીએ છીએ હવે અમદાવાદ રવાના થવા માટે. બસ હવે 10 મિનિટની અંદર અમે લોકો નીકળવાના છીએ અમદાવાદ. તો આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.